અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી શાળાઓ, કોર્ટ સહિતની જે સંસ્થાઓ છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ છે તે આપવામાં આવી રહી છે। આના કારણે થોડાક સમય પહેલાં જ અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એક પશ્ચિમ બંગાળના શખ્સની ધરપકડ કરી હતી, જેમાં તેને ઘણા બધા પ્રકારના મેસેજો કરીને ડરનો માહોલ છે તે લોકોમાં ઊભો કર્યો હતો। જોકે એ આરોપી પકડાયા બાદ પણ હજી આ સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। હવે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આ મેસેજ મળતાની સાથે જ કોર્ટમાં રહેલા જે વકીલો હતા, જજ હતા, તે તમામને તાત્કાલિક તે જગ્યા ખાલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ જે પ્રશાસનને થતાં ફાયર વિભાગની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ સહિત અલગ અલગ ટીમો છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે મેટ્રોપોલિટન કોર્ટ છે ત્યાં પહોંચી રહ્યા છે અને હવે તપાસના ધમધમાટની પણ શરૂઆત કરવામાં આવી છે। થોડાક દિવસ પહેલાં અમદાવાદમાં જે ઓલ્ડ હાઈકોર્ટ આવેલી છે ત્યાં પણ આવી રીતે અજાણ્યા નંબર પરથી ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જે બાદ સુરક્ષા અને સલામતીના ભાગરૂપે તમામ લોકો જે ત્યાં હતા તેમને આ કોર્ટ છે આખી ખાલી કરાવવામાં આવી હતી। ત્યારે આ બાબતે બાર એસોસિએશનનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં હાલ જે ધમકીભર્યો મેલ મળ્યો છે તેના પગલે તેમણે જે એડવોકેટો છે તેમને કહ્યું છે કે કોઈ પણ પોતાના અસીલને કોર્ટમાં ન બોલાવે, કેમ કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, હાલ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ છે તેઓ દ્વારા કોર્ટમાં તપાસ કરવામાં આવી રહી છે અને જે અવારનવાર આ પ્રકારે સોશિયલ મીડિયા ઉપર ધમકીભર્યા મેલ મળી રહ્યા છે, એક ડરનો માહોલ છે તે કેટલાક લુખ્ખા તત્વો દ્વારા ઊભો કરવામાં આવી રહ્યો છે। તેના કારણે હવે સાયબર સેલ પણ સક્રિય થઈ છે। ત્યારે થોડાક સમય પહેલાં પકડાયેલા પશ્ચિમ બંગાળનો જે આરોપી છે તેની પણ સઘન પૂછપરછ થશે। તેની સાથે હજુ કોઈ સંડોવાયેલો છે કે કેમાં કાવતરામાં, તે પણ મહત્ત્વની વાત છે। અને જે છેલ્લા થોડાક સમયથી જાણે કે અમદાવાદમાં એક ટ્રેન્ડ હોય તેવી રીતે આ ધમકીભર્યા ઈમેલ છે તે સામે આવી રહ્યા છે। ત્યારે આ જે ઈમેલ કરનાર મુખ્ય સૂત્રધાર કોણ છે, કોના દ્વારા આ પ્રકારે હેરાનગતિ અને ડિસ્ટર્બ સિસ્ટમને કરવામાં આવી રહી છે, પોલીસ તંત્રને દોડતું કરવામાં આવી રહ્યું છે, તે હવે તપાસનો વિષય બન્યો છે। પરંતુ હાલ ફાયર વિભાગના જવાનો અને BBDS બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે અમદાવાદના મેટ્રોપોલિટન કોર્ટમાં પહોંચી રહ્યા છે અને તપાસની શરૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।